હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ટેસ્ટી ને બધાને પ્રિય એવા છોલે ભટુરે. ને આ છોલે આપણે કાબુલી ચણા વગર બનાવીશું ને તેના માટે આપણે દેશી ચણા લેવાના છે. તો આજે દેશી ચણાની સાથે આપણે છોલે બનાવીશું ને ભટુરે પણ એકદમ પરફેક્ટ માપ સાથે લેશું. તો ભટુરે પણ ટેસ્ટી એવા બનશે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે મેં સલાડ, છાશ અને પાપડ સાથે આ છોલે ભટુરેને સર્વ કરેલા છે. તમે એકવાર જરૂરથી આ ચણાની સાથે છોલે ભટુરે બનાવજો. તમને કાબુલી ચણા કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો સૌ પહેલાં આપણે બાંધી લઈશું ભટુરેનો લોટ. તો તેના માટે મેં અત્યારે એક બાઉલમાં 2 કપ મેંદો લીધેલો છે. અત્યારે મેં 2 કપનું માપ તમને બતાવેલું છે. તમે તે પ્રમાણે તમારો જે બાંધતા હોય એવી રીતે બાંધી લેવું. અને 1/4 કપ સૂજી લીધેલી છે. અડધા કપથી ઓછી એટલે 1/4 કપ સૂજી લેવાની છે. સ્વાદ અનુસાર મીઠું અને બેકિંગ પાવડર 1 ટેબલ સ્પૂન બેકિંગ પાવડર લેવાનો છે. જેનાથી આપણે બેકિંગ પાવડર લીધો તે જ માપથી આપણે ખાંડ લેવાની છે. તમે આખી ખાંડ પણ લઈ શકો છો અને દળેલી ખાંડ પણ લઈ શકો છો. સાથે આપણે અડધો કપ દહીં લઈશું. દહીંમાંથી થોડું પાણી નીકાળીને લેશું અને તે દહીં લેશું. અને દહીં ખાટું ન હોવું જોઈએ. અને જે બેકિંગ પાવડરથી લીધેલો હતો ચમચી, એ જ ચમચીથી આપણે તેલ લઈ લેશું. હવે બધું જ મિક્સ કરી લઈશું. પહેલાં ચમચી વડે મિક્સ કરીશું. પછી આપણે તેમાં માપમાં મેં પાણી લીધું છે. અડધા કપ જેટલું પાણી લીધું છે. પછી હું તમને બતાવીશ કે તેમાં પાણીની જરૂર કેટલી પડે છે. તો બધું મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આ લોટ અત્યારે આપણે ઢીલો બાંધવાનો છે. પછી સોજી જેમ જેમ પાણી પીશે તેમ તેમ તમારો લોટ કઠણ થતો જશે. તો અત્યારે અડધા કપમાંથી કેટલું પાણીની જરૂર પડે છે એ હું તમને આગળ બતાવીશ. તો લોટને આપણે ધીરે ધીરે પાણી રેડવાનું છે. એક સાથે બધું પાણી નથી નાખી દેવાનું, નહીંતર તમારો લોટ એકદમ ઢીલો બંધાઈ જશે અને ભટુરે ખૂબ એવા સરસ નહીં બને. તો લોટને આપણે આવી રીતે મસળતા જઈશું અને લોટ બાંધતા જઈશું. તો તમે જોઈ શકો છો કે મેં લોટ કેવો ઢીલો બાંધેલો છે. તેવો ઢીલો આપણે લોટ બાંધી લેવાનો છે અને એ બાંધતી વખતે થોડો મસળવાનો છે. આવો ઢીલો લોટ રાખી લઈશું. પછી સોજી થોડું પાણી પી જશે તો લોટ થોડું કઠણ થઈ જશે. તો મારે અડધા કપમાં 2 થી 3 ચમચી પાણી રહી ગયું છે. એટલું પાણી જોઈશે. તો હવે આ લોટને આપણે થોડો કોરો લોટ લઈ લેશું અને એક સરખો બધો કરી લઈશું. સરસ એવો મસળીને આપણે લોટ તૈયાર કરી લીધેલો છે. હવે લોટને આપણે તેલથી થોડો ગ્રીસ કરી લઈશું. તેલ લગાવી અને મૂકી દેવાનો છે. તો તમે જોઈ લો કે મેં લોટ કેવો બાંધેલો છે. તો આપણે આવો લોટ બાંધવાનો છે. હવે થોડું તેલ નાખી દઈશું. તેલથી લોટને સરસ આપણે બધી સાઈડ તેલ લગાવી લઈશું. તેલ લગાવી અને લોટને આપણે 1.5 થી 2 કલાક રેસ્ટ આપવાનો છે. તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણો લોટ કેટલો છે. તો હવે કમ્પ્લીટ આપણે તેલ લગાવી લીધું છે આખા લોટ પર. હવે તેને ઢાંકીને 1.5 થી 2 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં રાત્રે ચણાને પલાળીને મૂકી દીધેલા હતા. તો હવે ચણાને આપણે બાફી લેવાના છે. તો તેની સાથે ચણામાં બાફવામાં જ આપણે એક તમાલપત્ર લઈ લઈશું. એક નાનો તજનો ટુકડો લઈ લઈશું. સાથે આપણે 4 થી 5 મરી લઈ લઈશું અને 2 થી 3 લવિંગ લઈ લઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. પછી તેમાં છોલી અને બટાકું એક લઈ લઈશું. જો તમારે વધારે રસો કરવો હોય તો તમે 2 બટાકા પણ લઈ શકો છો. અત્યારે મેં 1 બટાકું લીધું છે. તેની સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી અને કુકર બંધ કરી અને 3 થી 4 વિસલ મીડિયમ તાપે વગાડી લઈશું. હવે આપણે ગ્રેવી કરવાની છે. તો મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધેલા છે. ટામેટાને આપણે મિક્સર જારમાં
કટ કરીને લઈ લેશું અને તેની આપણે ગ્રેવી કરી અને સાઈડમાં મૂકવાની છે. સાથે હવે હું તમને બીજી એક ગ્રેવી પણ બતાવું છું. તે પણ આપણે ગ્રેવી તૈયાર કરીને મૂકવાની છે. તો તેના માટે આપણે બીજો પણ મિક્સચર જાર લઈ લેશું અને તેમાં 8 થી 10 લસણની કળીઓ લેશું. તીખા એવા લીલા મરચાં લઈ લેશું. 3 થી 4 લીલા મરચાં મેં લીધેલા છે અત્યારે. સાથે ધોઈ અને સાફ કરેલી ધાણા લઈ લેશું. ધાણાને આપણે આખા જ એમ જ એડ કરી લેવાના છે અને સાથે આદું લઈ લેશું. હવે આ મિક્સરને આપણે ક્રશ કરી લઈશું. તો બંને ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આદુ લસણ મરચાંવાળી તમે જોઈ શકો છો. અને હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેશું અને તેમાં થોડું તેલ એડ કરીશું. તમારે અત્યારે ડુંગળી સાંતળાય એટલું તેલ લેવાનું છે. આપણે ડુંગળીની ગ્રેવી ડુંગળીને સાંતળીને લેવાની છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવે અને ડુંગળીને કાચી પણ ન લાગે. અત્યારે મેં 2 મોટી ડુંગળી લીધેલી છે અને તેને આવા મોટા મોટા ટુકડામાં કટ કરેલી છે. તમે 3 ડુંગળી પણ લઈ શકો છો. તમને જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે તમે ડુંગળીને લેવાની છે. તો હવે ડુંગળીને બરાબર આપણે સાંતળીશું. ફૂલ તાપ રાખશો પહેલાં અને પછી ધીમા તાપે તેને સાંતળવાની છે. તમે જોઈ શકો છો કે બધી ડુંગળી એકદમ છૂટી પડી ગઈ છે અને ડુંગળી એકદમ બધી સાઈડથી લાલ દેખાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાની છે. હવે આપણી ડુંગળી સંતળાઈને તૈયાર થઈ ગઈ છે. જો હજુ તમારે આનાથી પણ વધારે સાંતળવી હોય તો પણ તમે સાંતળી શકો છો. અને ગેસ બંધ કરી અને પછી તેને આપણે તેમાં જ ઠંડી થવા દેવાની છે. તો મારે થોડી હજુ લાલ કરવી હતી તો મેં તેને થોડી વધારે લાલ કરી છે. હવે આપણે બધી ડુંગળીને આવી રીતે ઉપરની સાઈડ લઈ લેવાની છે, જેથી તેલ બધું નીચે રહી જાય અને આપણી ડુંગળીમાં બિલકુલ પણ તેલ આવે નહીં. તો ડુંગળી ઠંડી થઈ ગઈ છે અને મેં તેને એક મિક્સર જારમાં લઈ લીધી છે અને તેને આપણે ક્રશ કરી લેવાની છે. તો એકદમ ઝીણી એવી ક્રશ કરીને તૈયાર કરી લઈશું આપણે. તો જે તેલ હતું એમાં જ મેં ફરીથી તેલ ચાલુ કરી દીધેલું છે અને તેમાં જ આપણે જે ડુંગળી ક્રશ કરીને લીધી તેને એડ કરી દઈશું. તો હવે આપણે છોલે બનાવવાના છે. તેના માટે તેલ જે તેમાં આપણે ડુંગળી શેકી હતી તે જ વાસણમાં આપણે તેલ ગરમ કરી લેવાનું છે. જો તમને ઓછું તેલ લાગે તો ફરીથી તમારે તેમાં થોડું તેલ નાખી લઈશું, ગરમ કરીશું અને ડુંગળીને સાંતળીશું. તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવાની છે. પછી આપણે જે લસણ મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તેને પણ આપણે એડ કરી લઈશું. આવી રીતે જો તમે છોલે બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ લાગશે. હવે પેસ્ટને પણ સાઈડમાં થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાની છે. તો તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડું થોડું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે ટામેટાની ગ્રેવી બનાવીને તૈયાર રાખી હતી તેને પણ એડ કરી લઈશું. આ છોલે ભટુરે તમે જરૂરથી એકવાર બનાવજો. તમને આ છોલે ભટુરેનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ લાગશે અને બધાને ખૂબ જ એવો ભાવશે. ને તમે બનાવી અને મને કોમેન્ટ પણ કરજો કે તમે આ રેસીપી બનાવી અને તમને કેવી લાગી. તો ટામેટાં હવે સાંતળી ગયા છે અને સાઈડમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો ટામેટાની ગ્રેવીને આપણે સરસ એવી ચડવા દેવાની અને જ્યારે સાઈડમાં તેલ છૂટું પડે ત્યારે પછી તેમાં આપણે બધા મસાલા એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો કે સાઈડમાં થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે મસાલા એડ કરી લઈશું. તો તેના માટે પહેલાં 1 ચમચી હળદર લઈશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, તમે સાદું મરચું પણ લઈ શકો છો, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અત્યારે મેં છોલે મસાલો લીધેલો છે. તો છોલે મસાલો તમારે જે કંપનીનો તમને ગમતો હોય તે તમે લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું. હવે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. તો થોડી વાર મસાલાને પણ આપણે સાંતળી લઈશું.
મસાલા જેમ જેમ સંતળાતા જશે તેમ તેમ તેમાંથી તેલ પણ થોડું થોડું છૂટું પડતું જશે. આપણે જ્યારે મસાલા એડ કરીએ ત્યારે તેલ ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે, જેથી તે નીચે તળિયામાં ચોંટે નહીં અને તેલ પણ જલ્દીથી છૂટું પડી જાય. તો સાઈડમાં તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે ચણા બાફીને તૈયાર રાખ્યા હતા તેને એડ કરી લઈશું અને બટેકાને એક ચમચી પર લઈ અને ફોકથી આવી રીતે બસ આટલા એકદમ ટુકડા થાય એવા આપણે ક્રશ કરી લઈશું. એકદમ મેશ કરવાની જરૂર નથી. તો તમારે આવી રીતે ચમચી પર બટેકાને લઈ અને ફોકથી ક્રશ કરી લેવાના છે. તો આપણા બટેકા બધા જ ક્રશ થઈ ગયા છે. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં રસો એકદમ ઓછો છે તો આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું અને રસો થાય તેટલું પાણી રેડીશું. તો તમને જેટલો રસો ઘટ ગમતો હોય તો થોડું ઓછું પાણી રેડવું અને જો રસાવાળું વધારે ગમતું હોય તો તમારે થોડું પાણી વધારે નાખવું. હવે ધીમે ધીમે હલાવીશું અને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રહેવા દેશું, જેથી તેમાંથી તેલ છૂટું પડી જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે તેલમાં સરસ જ શાકમાં બધું જ તેલ બહાર આવી ગયું છે અને આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે એકવાર આ છોલે જરૂરથી બનાવજો અને તમે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી મારી રેસીપી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ કહેજો. હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું. તો આપણા છોલે તો બનાવીને તૈયાર થઈ ગયા છે. તો ચલો આપણે હવે બનાવીશું ભટુરે. તો ભટુરે માટે તમે જોઈ શકો છો કે આપણે કેટલી ક્વોન્ટિટીમાં લોટ મૂકેલો હતો અને કેટલી ક્વોન્ટિટી લોટની થઈ ગઈ છે. તો લોટ ખૂબ એવો સરસ ફૂલી પણ ગયો છે અને તેમાં એકદમ સરસ જાળી પણ પડી છે. તો આવો લોટ તમારે બાંધવાનો છે. તો પહેલાં તમે ઢીલો રાખજો, પછી તમારો લોટ થોડો ઠીક થઈ જશે. તો હવે આપણે ભટુરે વણી લઈશું. તો તેના માટે મેં અત્યારે એક નાનો એવો લુવો લઈ લીધેલો છે. રોટલીનો આપણે રોટલી બનાવીએ એટલી ક્વોન્ટિટીમાં લેશો તો પણ ચાલશે અને એનાથી નાનું લેશો તો પણ ચાલશે. મેં અત્યારે લોટમાં રગદોળીને લુવો લીધેલો છે, જેથી ભટુરે નીચે ચોંટે નહીં. તો વધારે એકદમ પતલો પણ નહીં અને વધારે એકદમ જાડો નહીં તેવો આપણે ભટુરે વણીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મેં થિકનેસ કેવી રાખેલી છે તેવી તમે રાખી અને હવે આપણે ડાયરેક્ટ તેલમાં તેને તળવાનો છે. તો સાઈડમાં મેં અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો તમે તેલમાં આવી રીતે અંદર એડ કરવાનો ભટુરે. તો તમે જોશો કે તે એકદમ ફૂલીને ઉપર આવી જશે. તો આપણો ભટુરે પણ તૈયાર છે. આવી જ રીતે બધા જ ભટુરેને આપણે તળી લેવાના છે. પહેલાં એકદમ ફૂલ તાપે તળવાના છે અને પછી ગેસ ધીમો કરી અને ભટુરેને એકદમ ક્રિસ્પી એવો થવા દેવાનો છે. સાઈડમાં મેં મરચાં પણ તળી દીધેલા હતા. તો તમે ભટુરેની સાથે તળેલા મરચાં પણ સર્વ કરી શકો છો. તો આપણો ભટુરે એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે બધા ભટુરેને બનાવીને તૈયાર કરી લઈશું. તો ભટુરેની રેસીપી પણ તમને કેવી લાગી તે પણ મને તમે જરૂરથી કહેજો અને કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને જરૂરથી કહેજો. તો ચલો હવે આપણે છોલે ભટુરેનો સ્વાદ માણીએ અને છોલે ભટુરે કેવા લાગે છે તેનો ટેસ્ટ પણ આગળ જોઈએ. ભટુરે મેં નીકાળી લીધા છે અને તમને હું એક ભટુરે તોડીને બતાવું કે ભટુરે કેવા બને છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરો અને ઘરે જ હેલ્ધી એવા ભટુરે બનાવીને ટેસ્ટ કરો. તો ભટુરે તમને કેવા લાગ્યા તે પણ મને જરૂરથી કોમેન્ટ કરજો. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય ફ્રેન્ડ્સ.